બધામાં અને આપણે એકદમ વ્યાજબી ભાવે અને છે રાણીબેન ઓલું બતાવતો પ્લેન પાછું પ્લેન છે જ વારો તો પછી સારું જોઈને એમ વાહ ઈ મારા આપણે 400-500 રેન્જ થી શરૂ થાય ઈ 3-4 હજાર આ લીએ તો હે ને પછી આપણે કઈ આનું કાદી પ્લેન ઉપર આપણે કરી આપીએ ડાઈફ્રેડ પણ હે બહુ મસ્તીનો સીતારામ જય વચરાજ કે હે બધાને મજામાં બેન મજામાં હા તો આ છાપ ડેકોરેશન નું નામ તો જો કે રીલું જોયું પણ આજ રૂબરૂમાં હકીકતમાં મેં પહેલી વાર જોયું કે આ કેટલું મસ્તીનું આમાં જોવો તા આપણી ઈ થાય કે આપણે થોડુંક વેલું કરે કે ન કરાવું ડેકોરેશન આપણે કરાવતા કઈ રીતે હોય બેન કરવાનું મારી પાસે છાપ ડેકોરેશનમાં 100 રૂપિયાથી રેન્ટ ચાલુ થાય તે આપણે 5000 સુધીની રેન્ટનું છે છાપ ડેકોરેશનનું અને પોરબંદરમાં મોસ્ટ એન્ડ ટ્રેન્ડિંગ છાપ ડેકોરેશન ટ્રેન્ડ વેડિંગ છાપ ડેકોરેશન ટ્રેન્ડ છે પણ લગભગ પોરબંદરમાં આમ જોઈએ તો મેં એટલું કંઈ સાંભળ્યું નથી છાપ ડેકોરેશનનું તમારું મેં તો પહેલી વાર સાંભળ્યું પછી કોઈ કરતા હોય ના કરતા મને ખ્યાલ નથી પણ તમે હકીકતમાં બહુ મસ્તીનું કરો જો આ થોડુંક અનિલ ફોકસ કરીને દેખાડજે જો કેવું મસ્તીનું હે આ ટૂંકમાં આપણી ઓલી પેક કરીને વસ્તુ લઈ જતા ઠેલામાં રાંધે હવે એ સિસ્ટમ નીકળી ગઈ આપણા પોરબંદરમાં રાજકોટ પછી પોરબંદરમાં મારા પાસે જ છે એટલે છાપ ડેકોરેશન ટ્રેન્ડ પછી આ રીતે આ બધું પછી હલ્દી પ્લેટ પીઠી પ્લેટ હલ્દી પ્લેટ રિંગ સેરેમની મામેરું ટ્રે બીજી છાપ ડેકોરેશન ની ઘણી બધી પ્લેટ તો એ બધી પ્લેટ ઉપર આપણે કરી આપીએ ડ્રાય ફ્રૂટ પેકિંગ આ મામેરાનું તો ખાસ ઈ તો જોતું જોઈએ ગમે લગન હોય એટલે ઈ તો જરૂરી છે ઈ તો બધાને જોતું જોઈ અને આ બધું જો આવી રીતે ગોઠવાઈ જાય જેમ કે ડ્રેસ છે સાડી પછી આપણે ડબલ ડેકર ટ્રેન આવી જાય તો ડબલ ડેકર ઉપર નીચે બે જગ્યાએ રહી જાય બાકી જે લોકોને એમને છાપ ડેકોરેશન કરવું હોય તો એને એના બજેટ પ્રમાણે અને આમાં તો નીચે ઉપર બે જગ્યાએ રહેતી હે ને બસ હા રહી ને ઓ નીચે પર્સ ને કપડા ને એવું બધું રહી જાય ઉપર પણ કટલેરી ને એવું બધું રહી જાય પણ આ એક સારું ન કે પેલા વધારે પડતો અમારે દઈરાવત કાવું તો ખબર એટલે એવડા ઠેલા ઠેલિયું ભરે ને જાય પણ એ વીણા કરતા સાફ હારી શૂટિંગમાં સારું આવે એનું કારણ છે કેમેરાથી તો બધી આપણી શૂટિંગ તો લેવું જોઈએ તો શૂટિંગમાં બેસ્ટ વસ્તુ છે અને મામેરાને ખાસ કરીને કહીએ તો આપણી હાસ્યું નોટું ચોટાડવાની હોય ખોટિયું ન મૂકવાની હોય બીનું લાભ દેવા એકવાર લાભ દેવાનો હોય બહુ મસ્તીના હે પછી આ તો પીઠી સ્પેશિયલ એવી બધી આપણે કંઈ પ્લેટૂન જોતી હોય તો એ પણ ઘણું બધું હે એન્ગેજમેન્ટ હે આ તો જો મસ્તીની હતી આ બધું તમે જ બનાવેલ છે હા મેં જ બનાવેલ છે બહુ અઘરું છે પણ તો આ બધું કરવું હોય તમારો કોન્ટેક્ટ કેમ કરવો બેન તો રાધે ડ્રેસીસ એન્ડ છાપ ડેકોરેશન મારી ઘરેથી હું કરું છું પણ બેન હકીકતમાં કરે ઘરેથી પણ કરે બહુ મસ્તીનું આ મેં તો એટલા પ્રમોશન કર્યા એટલી જગ્યાએ ગઈ પણ આવું મેં હકીકતમાં પહેલી વાર જોયું અને છાપ ડેકોરેશનનું વધારે પડતું બહાર છે આપણા પોરબંદરમાં હતું જ નહીં પહેલી વાર તમે લઈને આવ્યા એવું લાગે મને તો આ ટ્રેન ચાલે ખરી એવું છે હા વાહ દોરી બે રાખી અને ચાલે ટ્રેન વાહ પણ ટ્રેન હે કેવી જો તો ખરી મસ્તી ની આખી ટ્રેન જોઈએ તો એમ થાય કે આપણે આમાં તો રાખવું હોત બધું ગોઠવવું હોત હાલે એ મને નથી મને એમ કામ કદાચ ઉપાડવાની હોય પણ આ તો હાલે જ છે આપણે આમ દોરી પકડીને હલવાની છે આગળ પણ હે બહુ મસ્તીનું
અને ખાસ કરીને હારી હારી આપણી સણિયાસોરી લેવી જ જોઈએ. જો કટાણે વેસાતી લઈએ ને તો બહુ મોંઘું પડી જાય અને પછી કયા કાયમ તો આપણે પહેરવાની ન હોય તો ખાસ કરીને તમે ભાડે આપો ને એક ઈ હારું બાયું જેવી વસ્તુ પહેરી હોય ને એવી વસ્તુ જડે. તો ચોલીમાં થોડી ઘણી ડિઝાઇન દેખાડજો સબસ્ક્રાઈબરને પણ, તો અમને ખબર પડે ને એની ખબર પડે એમ. બરોબર છે. હા ના ના જોવું તો જોઈએ ને. ચોલીમાં તો ઘણી બધી વેરાયટી એટલી છે ને કે આપણે કોઈ જોઈએ ન એટલી. મારા પાસે તદ્દન નવું કલેક્શન છે, મેં સ્ટાર્ટ જ હમણાં કર્યું. હા ચોલીનું. એટલે આ જોવો પર્પલ માં. પાછું પણ નવું જ છે, જો ફ્રેશ છે, ફેસ જ યુઝ જ નથી થયેલું. અને રિસેપ્શન, બ્રાઇડ, એન્ગેજમેન્ટ બધામાં લુક આવે, એકદમ બ્રાઇડલ પીસ. એટલે આપણી જીમાં જોતા હોય એમાં મળે છે ને લગભગ તો બધામાં. અને આપણે એકદમ વ્યાજબી ભાવે અને સારી વસ્તુ જ આપવાની કસ્ટમરને. પણ બેન આ જુઓ તમે. હા આપણી લીએ તો બહુ એટલે બહુ હાઈ લેવલમાં પહોંચી જાય. આ રિસેપ્શન પીસ છે ને. હા સંગીતમાં ચાલે, રિસેપ્શનમાં ચાલે. પછી આપણે કઈ પ્રી વેડિંગ, પોસ્ટ વેડિંગ હોય ને કઈ પહેરવું હોય તો પણ આવું બધું ફૂલ ઘેર અને ફૂલ કેન ના બહુ મસ્તી ના લાઈટ વહી ગયો હોય ને આપણે ઉભા હોય તો ખબર પડી કે આયા જીવા ચમકે બહુ મસ્તી ને એમ. આ લીએ તો હે ને પછી આપણે કઈ આનું કામ ન હોય, લગન પ્રસંગમાં પહેરવાની હોય પછી પડી રહી અને એક ને એક ચોલી આપણે પહેરવી પણ ન ગમે. ઓલા લગનમાં આપણે એક ચોલી લીધી પણ હવે 5 લગનમાં પછી એક ને એક ચોલી પહેરીને કેમ જાવ આપણે. બરાબર છે. એટલે એના કરતા આ સસ્તું ને સારું. એટલે અત્યારે આપણે વાહ આ કેવી ટ્રેન્ડિંગ મોર વાળી ડિઝાઇન માં આ બહુ મસ્ત છે. આપણે સાંજી છે કઈ બધામાં હાલે એમ. પછી આ લખનવી રેનબો લખનવી પીસ. મણી દે નામે ઓછા આવડે ન કરે ભાઈ. તમારો વેપાર તમને ધંધો હોય ને એટલે તમને વધારે પડતી ખબર પડે, અમની તો ઓછી પડે આમાં. વાહ આ પણ બહુ સારું લાગે સંગીતમાં. નાઇટ લુક. પણ એ આપણે આમ બતાવીને આમ પહેરીએ ને પછી મેકઅપ હેરસ્ટાઈલ થાય ને એટલે એકદમ મસ્ત લાગે. કેમ કે મેં તો એટલી વાર ફોટોશૂટ ના તે કર્યા તો હું પહેરું ને મને એમ થાય કે આ જ ઓલી મને અજીબ લાગે. પણ આપણે તૈયાર થઈ જાય ને આખું લુક આવી જાય ને એટલે પછી ખબર પડે કે ના ના આ તો બહુ મસ્તી ની લાગે. તો અમુક ચણિયા ચોલીનો લુક બહુ ફાઇન આવે. હા વાહ. આ છે આપણે એન્ગેજમેન્ટ. બહુ મસ્ત લાગે. આવું એન્ગેજમેન્ટમાં પહેર્યું હોય તો ફોટાય મસ્તી ના આવે ને લાગે પણ બહુ મસ્ત લાગે. કારણ કે આપણે તો એ લાઈફમાં એક જ વાર હોય તો પછી સારું જોઈ ને એમ. વાહ ઈ મારા આપણે પ્યોર ગજી સિલ્ક બાંધણી અને વર્ક. પણ આવી સૌથી વધારે પહેરવી ગમે કારણ છે કે આમ હે ને હરવી હોય બહુ મજા આવે પહેરવાની. બહુ મસ્ત છે પીસ. બહુ પીસ મસ્ત છે. પાછો મારો કલર છે રાણી કલર. રાણી કલર. વાહ આ બહુ મસ્તીની હે. સીવાણાઈ નથી અમુક ફ્રેશ પીસ છે. હા કેમ કે આવતા જો અટાણે લગન ગાડો હગાયું લગન બધું આવી છે તો એવું નથી કે દુલ્હન ની પહેરવા અટાણતા જો કે મામેરું લઈને જાતા હોય સાઈડર બ્રાઇડલ બધાને ચાલે. બધાને હાલે ને અટાણે હગામલ વાલામાં પણ અટાણે મામેરું લઈને જાતા હોય એટલે હારા લુગડાતા જોઈએ. જો અટાણે આપણે પાસે દાગીનો ન હોય ને તો દાગીના વગર હાલ. અટાણે દાગીના કોઈ ન પૂછે પણ લુગડા આપણે હારા ન પહેર્યા ને સીધું પૂછે આ બેને કાંઈ ગણિયા ચોરી નહીં પહેરી તો ઈ કતર લઈ લેવાય ભાડે. આ જુઓ આ પ્રી વેડિંગ સંગીત એમાં આ બહુ હાલે. ફૂલ મિરર વર્ક અને પ્રોપર મસ્ત લુક એકદમ બહુ મસ્ત લુક છે. આ આપણી પોસ્ટ વેડિંગ હે પ્રી વેડિંગ હે એમાં બહુ મસ્તી લાગે. આપણે પહેર્યું હોય ને તો એમાં આખું સમકે ઉઠે અને કેમેરામાં ફોટોશૂટ વિડીયો પણ બહુ મસ્તી ના આવે. એમ તો ચોલી તો અનલિમિટેડ હે. જોવા ચોલી કેટલી બધી હે. આપણે એક જોઈએ ને સોબરમાં ઘણા છે. હા પછી તો આપણે જીવા જોતા હોય એવા જડે જાય કે આપણું બજેટ ઓછું હોય ને આપણે આપણા બજેટમાં જોતા હોય તો બજેટમાં જડે જાય અને હાઈ લેવલમાં જોતા હોય તો હાઈ લેવલમાં જડે જાય તો પછી આપણે જીવું લેવું હોય એવું જડે. હા એમ તો બાકી તો ઘણી બધી ચોલી છે. તો આપણે ખાસ કરીને વાત કરીએ તો સાપ ડેકોરેશનનું પણ ઘણું બધું આપણે જોયું અને સણિયાસોરીમાં તો એટલી વેરાયટી છે ને કે વાત પૂછોમાં. એક જોઈએ ને ત્યારે એક ભૂલે જાય. એટલે આપણે આ હે ને મિનિમમ આપણી 5-7 ચોલી રાખવી હોય તો એક જ જગ્યાએ આપણે 5-7 ચોલી બુકિંગ કરાવી હોય. ડિઝાઇન જ એટલી હે, પાછા એટલા કલર હે અને બાંધણી હે, ગજી સિલ્ક હે, પછી પ્રી વેડિંગ, પોસ્ટ વેડિંગ, સગાઈમાં બધાયમાં પહેરે હગે, સાંજીમાં બધાયમાં પહેરે હગે ને એવી એકદમ વ્યાજબી ભાવે 400-500 રેન્ટ થી શરૂ થાય 3-4 હજાર સુધીનું છે.
પણ સારું કહેવાય કેમ કે બેન રેન્જ જેટલી ઓછી હોય ને એટલા નબળા માણસ રહ્યા એવું નથી કે બધાય લગ્ન કરતા હોય બધા હાઈફાઈ લેવલ જ હોય અમુક આપડા જેવા હોય કે અમુક બજેટ નાનું હોય ને લેવાનો શોખ હોય જો કે લગ્ન એકવાર થતા હોય એટલે બધાને શોખ તો હોય જ પહેરવાનો તો અહીંયાથી આપણે 500-600 વાળી ચોલી જોતી હોય તો ઈ પણ જડી જાય ઈ તમને મસ્ત જડી જાય હા મસ્ત એમાં કેવું ન પડે કે આ વિશે હોય મસ્તી ને એકદમ રીઝનેબલ ભાવે અને પછી આ તો આપણી ચણિયાચોળી દેખાડીએ આ ચણિયાચોળી પહેરીએ એની ચુંદડી દુપટ્ટો બધું નાખીએ મેકઅપ હેરસ્ટાઈલ થઈને પછી બહુ મસ્ત લાગે પછી જ ખબર પડે કે આપણો લુક કેવું છે બધું કલેક્શન તો બતાવીએ ન શક્ય હા પછી તો બ્લોગ બહુ લાંબો થઈ જાય કેટલું અમારે દેખાડું તો આપણું બેન એડ્રેસ ને નામ આપજો ને રાધે ડ્રેસીસ એન્ડ છાપ ડેકોરેશન છાયા ચોકી પાસે પોરબંદર એટલે તમે એકવાર જોવા આવજો છાપ ડેકોરેશન તો જો કે આપણે જોયું હોત મામેરાનું હે પછી લગન નો ઓલું ટ્રેન કહેવાય ને વેડિંગ છાપ ડેકોરેશન ટ્રેન હા ઈ છે પછી આપણે પીઠી સ્પેશિયલ મહેંદી સ્પેશિયલ એવી બધી પ્લેટો છે બેન પાસે રેન્ટ ઉપર વેચાતી હા આપણે જેવું જોતું હોય રેન્ટ ઉપર જોતી હોય તો આપે અને વેચાતી જોતી હોય તો પણ આપે પણ અટાણે વધારે પૂરતું રેન્ટ નું વધારે રેન્ટ નું સારું પડે કેમ કે પછી તો આપણે એનું કઈ કામ ન હોય આ મેરેજ હોય હા એટલે ને મેરેજ હોય તો કામ હોય તો એકવાર તમે બેન નો કોન્ટેક્ટ કરજો તો છાપ ડેકોરેશન નું કરાવવા જે પણ લેડીઝ આવે ને હારે ચણિયાચોળી જોઈ લેજો બુકિંગ કરાવી લેજો એક જગ્યાએથી બે કામ પતી જાય કેમ કે લગન હોય ને તો આપણે ધક્કા ખાવા પોહાય નહીં ઓલું એક ધક્કામાં બે કામ પતે આ ચોલી પણ કેટલું મસ્ત આ વિન્ટેજ વર્ક માં છે રાણીબેન ઓલું બતાવતો પ્લેન પાછું પ્લેન છે ને બહુ એટલે બહુ મસ્તી મને તો બ્લુ કલર નું જે ઓલું પેલું છે ને એ બહુ ગમે વિન્ટેજ લગડી પટ્ટો અને બાંધણી નું અને આ લગડી પટ્ટો ને બાંધણી તો એટલું ટ્રેન્ડિંગ હોય છે ને કે વાત જ પૂછવામાં ટ્રેન્ડિંગ હા ઓછું જ નથી થતું કેમ કે એ જૂની જાણીતી વસ્તુ છે ને કોઈ દી વસ્તુ જૂની થવાની જ નથી એમ બહુ ફાઇન છે ના બહુ મસ્ત પહેરાતા બહુ લુક આવે છે એનો બહુ મસ્તીનો લુક આવે છે બનારસી છે ઈ તો પછી આપણે અલગ અલગ જેવી જોતી હોય ને એવી જડે જાય અને પ્લેન જોતી હોય પછી આગળ આ જરી વર્ક બ્લુ કલર નેવી બ્લુ ઈ બહુ ફાઇન પીસ છે બહુ ફાઇન પીસ છે પીસ પણ તમારી પાસે બધે લગભગ બેન મસ્ત જ છે બહુ મસ્તીના મેં તો જોયા ને તો બહુ મને ગમ્યા આ બ્લેક કલર વેલ્વેટ મારો ફેવરિટ કલર છે મારો એવો વિચાર છે પિસ્તા પ્યોર ગજી સિલ્ક ની ચુન્ની ને વર્ક વાળું ગ્રીન બ્લાઉઝ આવે એમાં ના બહુ મસ્ત છે ચોલી તો આપણે એક જોઈએ ને તો એક ભૂલે જાય ને એવી ચોલી છે આપણે આ બ્લુ લખનવી વાહ બ્લુ કલર સૌથી વધારે મસ્ત લાગે બ્લુ બ્લેક છે પછી રાણી કલર છે મારા નામો ને એમ કલર છે એટલે ઈ કલર તો લેવો જ પડે બધાને પહેરવો પડે ફરજિયાત એટલે તો આ રાણી રાખ્યો ને એટલે જ રાણી કલર રાખ્યો રાણી કલર લઈને પહેરવો જ જોઈએ ને મસ્ત લાગે પણ રાણી કલર રિયલી મસ્ત લાગે મારો ફેવરિટ કલર છે પણ મારું તો નામ જ છે એટલે મારો ફેવરિટ રાખવો જ પડે